આપણે દિક્ક્રિયાની ચર્ચા કરતા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે દિક્ક્રિયા માટેના તટસ્થ ઘટક અને વ્યસ્ત સંપન્ન ઘટકની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય 1.4ના પહેલા એક્ઝામ્પલની ચર્ચા કરી હતી. અને જે પહેલા એક્ઝામ્પલમાં બીજા 5 એક્ઝામ્પલ્સ હતા કે જેમાં આપણે દિક્ક્રિયા છે કે નહીં તેની ચર્ચા કરી હતી. હવે સ્વાધ્યાય 1.4નો બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં આપણને પૂછ્યું છે કે નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દિક્ક્રિયા છે કે નહીં. જો તે દિક્ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. તો આ આખી જે સૂચના આપી છે એને હું ટૂંકમાં જરા લખી નાખું. તો એમાં બીજો એક્ઝામ્પલ છે સેકન્ડ. નીચે આપેલી દ્વિક્રિયાઓ સ્ટાર નીચે આપેલી ક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં. પહેલી વસ્તુ, જો હોય તો તે સમક્રમી છે કે નહીં. અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. તો એમાં ફર્સ્ટ છે ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો હવે આ સ્ટાર દિક્ક્રિયા શું છે? તો કે કોઈ પણ બે ઘટક ઝેડમાં આ ઝેડ પર વ્યાખ્યાયિત છે, મતલબ કે અહીંયા એ અને બી હશે એ શું હશે? ઝેડના ઘટકો હશે. બે પૂર્ણાંકો છે. તો આ બે પૂર્ણાંકો માટે તમારે એની બાદબાકી કરવાની છે. તો આપણે શરૂઆતમાં જોયું હતું કે બાદબાકી એ ઝેડ પર દિક્ક્રિયા તો છે પરંતુ એ સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન પણ નથી કરતી. તો અને એ સમક્રમી અને જૂથના નિયમનું પાલન નથી કરતી એમના માટે તમારે એક એને કાઉન્ટર એક્ઝામ્પલ આપવો પડશે. તો આપણે જોઈએ કેવી રીતના થશે. તો કે સ્પષ્ટ છે કે પ્રત્યેક a, b બિલોંગ્સ ટુ ઝેડ માટે શું થશે? a માઇનસ બી શું આવે? ઝેડમાં જ આવે. એનો મતલબ કે a માઇનસ બી એટલે તો a સ્ટાર બી આપ્યા છે તો a સ્ટાર બી ઝેડમાં છે. એટલે પ્રત્યેક a બી ઝેડમાંથી લેશો તો a સ્ટાર બી ઝેડમાં છે. તેથી સ્ટાર એ ઝેડ પર દ્વિક્રિયા છે. ઓકે. હવે 2,3 બિલોંગ્સ ટુ ઝેડ માટે 2 સ્ટાર 3 બરાબર 2 માઇનસ 3 બરાબર -1 અને 3 સ્ટાર 2 બરાબર 3 માઇનસ 2 બરાબર +1. તેથી 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. તેથી સ્ટાર એ ઝેડ પર સમક્રમી નથી. દ્વિક્રિયા છે પરંતુ તે સમક્રમી નથી. હવે આપણે જોવાનું છે તે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો હવે 2,3,4 બિલોંગ્સ ટુ ઝેડ માટે કોઈ પણ આવા મેં 3 ઘટકો લીધા, 2, 3 અને 4. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 આને આપણે પહેલાં શોધીએ. તો 2 સ્ટાર 3 શું થશે? 2 માઇનસ 3 સ્ટાર 4. 2 માઇનસ 3 શું થશે? -1 સ્ટાર 4. -1 માઇનસ 4 એટલે કે આ થયા -5. અને 2 સ્ટાર 3 સ્ટાર 4 આ શું થશે? તો કે 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 માઇનસ 4 એટલે કે 2 સ્ટાર -1 અને આ થશે 2 માઇનસ -1 સ્ટારની વ્યાખ્યા પ્રમાણે. તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ થયા 3. તો તેથી આ બંને પરિણામ તમને અલગ અલગ મળે છે. તો એનો મતલબ કે 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 આ બંને સરખા નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. એટલે આ દિક્ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો તમને આ રીતે જે સ્ટાર ઝેડ પર વ્યાખ્યાયિત કરેલું છે કે બે ઘટકોની બાદબાકી, તો એ
દ્વિક્રિયા છે, પરંતુ તે ક્રમના નિયમનું કે જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્યુ પર વ્યાખ્યાયિત જે બીજો જે આપેલો છે એ ક્યુ પર વ્યાખ્યાયિત, એમાં એ સ્ટાર બી બરાબર કંઈક આવી વ્યાખ્યા છે, એ ઇન્ટુ બી પ્લસ 1. તો સ્પષ્ટ છે કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે તમે કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર સમય સંખ્યા જ થાય. બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા આપણને ખબર છે. હવે આ સમય સંખ્યામાં હું 1 ઉમેરું તો 1 પણ સમય છે, આ પણ સમય છે, એટલે સમય વત્તા સમય એટલે સમય સંખ્યા, એટલે આ ઘટક ક્યુમાં જ આવશે. એનો મતલબ કે એ સ્ટાર બી ક્યાં આવી ગયા? ક્યુમાં. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બિલોંગ્સ ટુ ક્યુ, તેથી સ્ટાર એ ક્યુ પર દ્વિક્રિયા છે. હવે આ સમક્રમી છે કે નહીં એ આપણે જોવાનું થાય. તો કે આ ક્રિયા જે રીતના વ્યાખ્યાયિત કરી છે એમાં એ અને બીનું સ્થાન બદલો તો શું થાય છે? તો અહીંયા એ અને બીના સ્થાન બદલશે, એટલે કે એ બીને બદલે બી એ થશે. પણ હવે આપણને ખબર છે કે બે સમય સંખ્યાઓ આપેલી હોય તેનો ગુણાકાર સમક્રમી છે, એ બી કરો કે બી એ કરો સરખું જ થાય છે. એટલે અહીંયા આપણે કહી શકશું કે આ સમક્રમી છે. તો સમક્રમી છે એવું બતાવવા માટે તમારે શું કરવું પડશે? તો કે હવે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર શું થશે? એ ઇન્ટુ બી પ્લસ 1. પણ આને હું બી ઇન્ટુ એ પ્લસ 1 પણ લખી શકું, કારણ કે એ બી બરાબર બી એ થાય જ છે. તો એનો મતલબ આ તો શું થઈ ગયું? બી સ્ટાર એ થઈ ગયો. તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, તેથી સ્ટાર એ ક્યુ પર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની ચર્ચા કરવાની થાય આપણે. તો આ જોતાં એવું લાગે છે કે આ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે એ તમને કેમ ખ્યાલ આવે કે મને જોઈને ખબર પડી જાય કે આ જૂથના નિયમનું પાલન નથી કરતી? તો એ થોડાક તમે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક આઈડિયા આવશે. એ સ્ટાર બી એટલે એ સ્ટાર બી એટલે એ બંનેનો ગુણાકાર અને એક ઉમેરો છો, અને પછી સ્ટાર સી હશે તો આ જે મળ્યું છે એ બંનેનો ગુણાકાર અને એમાં એક ઉમેરવાનો થશે. તો આપણે જરા વ્યાપક રીતે જોવા જઈએ તો ચલો આપણે વ્યાપક પહેલાં આપણે લખીએ સ્ટેપ્સ, તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે આ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. અને જો ન કરે તો તમારે કાઉન્ટર એક્ઝામ્પલથી વાત પૂરી કરી દેવાની થાય. તો કે હું આપણે રફમાં જરા જોઈએ એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે, તો હું એ સ્ટાર બી સ્ટાર સી શોધીએ તો આ એ સ્ટાર બી શું થશે? એ બી પ્લસ 1 સ્ટાર સી. હવે આ શું થશે? તો કે આ બંનેનો ગુણાકાર એટલે કે એ બી પ્લસ 1 ઇન્ટુ સી સ્ટાર પ્લસ 1, બંનેના ગુણાકારમાં એક ઉમેરવાનું, આ એનો વ્યાખ્યા છે. એટલે આ શું થઈ ગયું? એ બી સી પ્લસ 1. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે છેડે જે હતો સી એ એકલો આવે છે. તો અહીંયા તમે જો એ સ્ટાર બી સ્ટાર સીની વાત કરશો તો અહીંયા એ એકલો છે, તો એ અહીંયા આવવો જોઈએ. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે ચલો અહીંયા એ સ્ટાર બી સ્ટાર સીનો મતલબ શું થશે? BC પ્લસ 1. હવે આનો ગુણાકાર કરશું તો સોરી આના ઉપર સ્ટાર એપ્લાય કરો તો આ બંનેનો ગુણાકાર અને વત્તા 1 એટલે કે ABC પ્લસ એ પ્લસ 1. તો આ બંને પરિણામ સરખા ક્યારે થાય? તો કે ABC સરખા 1 સરખા એ અને સી સરખા હોય તો. એટલે જો હું અહીંયા એ અને સીની પસંદગી સમાન કરું તો આ બંને પરિણામ સરખા મળે. પણ જો હું એ અને સી હંમેશા સમાન હોય એવું જરૂરી નથી. કોઈ પણ ક્યુના ઘટક માટે આપણે ચર્ચા કરવાની છે. એટલે જો હું એ અને સી જો અલગ લઈ લઉં તો આ બંને પરિણામ મને અલગ મળશે. તો એઝ એ રિઝલ્ટ શું થશે કે આ જૂથના નિયમનું પાલન કરશે નહીં. તો આપણે હવે 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે જો 1 અને 3 અલગ અલગ જ છે, તો 1 સ્ટાર 2 સ્ટાર 3 શોધીએ તો આ શું થશે? 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થશે? તો કે 2 ગુણ્યા 3 વત્તા 1 એટલે કે 1 સ્ટાર 3 દુ 6 ને 1 7 એટલે કે આ થઈ ગયા 1 ઇન્ટુ 7 પ્લસ 1 એટલે કે 7 ને 1 8. તો 1 સ્ટાર 2 સ્ટાર 3 આપણને 8 મળ્યા. હવે આપણે 1 સ્ટાર 2 સ્ટાર 3 શોધીએ તો 1 ઇન્ટુ 2 પ્લસ 1 સ્ટાર 3 એટલે કે આ થયા તમારા 2 વત્તા 1 3 3 સ્ટાર 3.
તો 3 સ્ટાર 3 ઇન્ટુ 3 પ્લસ 1 એટલે 3 તેરી 9 ને 1 10, તો આ 8 મેળા, આ 10 મેળા. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. રાઈટ. તો એનો મતલબ એવો થયો કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આમ આ જે સ્ટાર છે ક્યુ પર જે વ્યાખ્યાયિત કર્યું છે દ્વિક્રિયા છે, ક્રમના નિયમનું પાલન કરે છે પણ જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓકે, નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ આપણને જે આપ્યો છે આમાં એ આપણે વ્યાખ્યાયિત કર્યું છે ક્યુ પર જ વ્યાખ્યાયિત કરે છે એ સ્ટાર બી બરાબર એ બી બાય 2. ઓકે, તો આમાં શું થશે તો કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે બે સમય સંખ્યાનો ગુણાકાર કરો તો સમય જ મળશે, અને એ સમય સંખ્યાના ગુણાકારને 1/2 વડે 2 વડે ભાગવા મતલબ કે 1/2 વડે ગુણવા. તો એ અને બી સમય હોય તો એ ઇન્ટુ બી સમય થાય, અને એ ઇન્ટુ બી સમય છે એને ગુણ્યા 1/2 સમયનો સમય સાથે ગુણાકાર સમય જ મળે, એટલે કે એ બી બાય 2 એ સમય જ થશે. તો તેથી પણ એ બી બાય 2 એટલે તો એ સ્ટાર બી છે, તે સ્ટાર એ ક્યુ પર દ્વિક્રિયા છે, તો આ દ્વિક્રિયા તો થઈ ગઈ. હવે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે હવે સમક્રમી છે કે નહીં, તો કે લેટ અસ સી, જોઈએ શું થાય છે. તો કે આ એ સ્ટાર બીની વ્યાખ્યા છે એ બી બાય 2, પણ એ બી બરાબર તો બી એ થાય જ આ જ કારણથી. તો આ બી એ બાય 2 એટલે કે બી સ્ટાર એ થઈ ગયું, તો સ્ટાર એ ક્યુ પર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તો કે યસ, આ જોતા એવું લાગે છે કે આ જૂથના નિયમનું પાલન કરશે. તો કેવી રીતના થઈ શકે જોઈએ. હવે એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર શું થશે, એ સ્ટાર બી સ્ટાર સીનો મતલબ બી અને સીનો ગુણાકાર ભાગ્યા 2. હવે એ સ્ટાર બી બીસી બાય 2 એટલે શું, તો કે આ બંનેનો ગુણાકાર એ ઇન્ટુ બીસી બાય 2 નો ગુણાકાર અને એને ભાગ્યા 2, એટલે આ થયા તમારા એ બી સી બાય 4. રાઈટ. અને તમે એ સ્ટાર બી સ્ટાર સી આ શોધ્યું હોત તો શું થાત, તો કે પહેલાં એ અને બીનો ગુણાકાર ભાગ્યા 2 સ્ટાર સી, એટલે કે હવે આ બંનેનો ગુણાકાર એટલે કે એ બી બાય 2 ઇન્ટુ સી બાય 2, એટલે કે આ મળ્યા તમને એબીસી બાય 4. તો બંનેમાં એબીસી બાય 4 એબીસી બાય 4 મળે છે, તો એનો મતલબ એવો થયો કે આ એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. તો આમ આ જે દ્વિક્રિયા છે એ સ્ટાર બી બરાબર એ બી બાય 2 ક્યુ પર જે વ્યાખ્યાયિત કરી લે છે એ દ્વિક્રિયા છે, સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ કરે છે. હવે ચોથી તમને જે દ્વિક્રિયા આપી છે એ તમને Z પ્લસ પર આપી છે. ચોથી દ્વિક્રિયા Z પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2 રેઝ ટુ એ બી 2 રેઝ ટુ એ બી. તો આ Z પ્લસ એટલે શું, 0 1 2 3 એન્ડ સો ઓન, અનઋણ પૂર્ણાંકો. તો ABC બિલોંગ્સ ટુ AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે. હવે હું એ અને બી Z પ્લસમાં લઉં તો એ ઇન્ટુ બી આ તમે શોધો ગુણાકાર, બે અનઋણ પૂર્ણાંકોનો ગુણાકાર અનઋણ જ થશે, આ Z પ્લસમાં જ આવશે. એનો મતલબ એવો થયો કે જો આ Z પ્લસમાંથી કોઈ પણ ઘટક લઉં તો 2નો કોઈ પણ ઘાત કરું અનઋણ, કદાચ એ બીની કિંમત 0 હોય તો 2ની 0 ઘાત 1 થશે, આ એ બીની કિંમત 1 હોય તો 2 થશે, 2 હશે તો 4 એન્ડ સો ઓન. તો મતલબ કે આ પણ તમને પૂર્ણાંક જ મળશે, એટલે કે આ પણ Z પ્લસમાં જ મળ્યો. એનો મતલબ એવો થયો કે આ એ સ્ટાર બી તો Z પ્લસમાં થયો, એનો મતલબ એવો થયો કે સ્ટાર એ Z પ્લસ પર દ્વિક્રિયા છે. હવે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે એ સ્ટાર બી શોધીએ શું થાય છે. તો એ સ્ટાર
એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 2 પણ 2 ને બદલે હું બી એ તો લખી શકું, કારણ કે એ બી બરાબર બી એ થાય જ ઝેડ પ્લસ માટે. તો આ 2 એટલો મતલબ શું થયો? બી સ્ટાર એ. તો તેથી સ્ટાર એ ઝેડ પ્લસ પર સમક્રમી છે. ઓકે, હવે એબીસી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે શું લાગે છે કે આ એ સ્ટાર બી બરાબર 2 આપેલા હશે આપણને, તો આ જૂથના નિયમનું પાલન કરશે. સો લેટ અસ ઇવેલ્યુટ, જરા ચેક કરીએ આપણને શું થાય છે. તો કે અહીંયા થશે એ સ્ટાર બી સ્ટાર સી પહેલાં કરશું એટલે 2 અને આ થશે આપણે એ સ્ટાર 2 એટલે કે 2 આ બંનેનો ગુણાકાર. તો કે એ ઇન્ટુ 2 અચ્છા, આવું કંઈક થયું. અને જો હું એ સ્ટાર બી સ્ટાર સી કરીશ, એ સ્ટાર બી સ્ટાર સી કરીશ, તો આ થશે 2 સ્ટાર સી અને આ થશે 2 આ બંનેનો ગુણાકાર. તો આ વસ્તુ બેની આ ઘાત આના બરાબર આવું થાય એવું લાગતું નથી. તો આના માટે આપણે એબીસી બરાબર કોઈ પર્ટિક્યુલર વેલ્યુ લઈ અને જો આપણે એને કહી દઈએ કે ભાઈ આ બંને પરિણામો સરખા નથી, તો આપણે કહી શકીએ કે આ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આ જોતા એવું લાગે છે કે આ જૂથના નિયમનું પાલન નહીં કરે. તો આપણે હવે એબીસીની કિંમતો લઈ લઈએ. તો દાખલા તરીકે હું એ બરાબર 1, બી 2 અને 3 આવી રીતના કંઈક લઈએ, 1 2 3. તો આ આપણને મળશે 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર 1 સ્ટાર 2 ઇન્ટુ 3 એટલે કે 1 સ્ટાર 2 6 અને 2 6 થશે. અચ્છા, હવે આ 1 સ્ટાર 2 6નું કરવાનું થશે આપણે. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 64 1 સ્ટાર 64 એટલે કે આ 2ની 1 ઇન્ટુ 64 એટલે કે 2ની 64 ઘાત 64 ઘાત આવી. હવે આ આપણે જોઈએ 1 સ્ટાર 2 સ્ટાર 3. તો આ થશે 2 ઇન્ટુ 2 સ્ટાર 3 એટલે કે 2નો 2 પાવર સ્ટાર 3 એટલે કે 4 સ્ટાર 3 એટલે કે 2 ઇન્ટુ 3 4 તેરી 12 એટલે 2ની 12 ઘાત. તો 2ની 12 ઘાત ને 2ની 64 ઘાત આ બંને સરખા નથી. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આમ આ જે સ્ટાર એ ઝેડ પ્લસ પર સમક્રમી છે, પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી અને દ્વિક્રિયા છે જ. ઓકે, નાવ નેક્સ્ટ આપી છે ઝેડ પ્લસ પર પાંચમી. ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર a ટુ ધી પાવર b. તો આ શું થશે? એની બી ઘાત. તો કોઈ પણ તમે એ બી ઝેડ પ્લસમાંથી લેશો તો સ્પષ્ટ છે કે બંને પૂર્ણાંકો છે, તો એક પૂર્ણાંક ઉપર બીજો પૂર્ણાંક રાખી અને તમે ઘાત તરીકે જુઓ તો પૂર્ણાંકની પૂર્ણાંક ઘાત એ પૂર્ણાંક જ થાય છે. આ ઋણ ઘાત હોય તો કદાચ તમારે અપૂર્ણાંક થાય, પરંતુ અહીંયા એ અને બી બંને કેવા છે? ધન પૂર્ણાંક અથવા 0 છે, એટલે કદાચ 0 ઘાત હશે તો 1 થઈ જશે. એટલે સ્પષ્ટ છે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે a રેસ ટુ બી એ ઝેડ પ્લસમાં જ આવશે. તેથી સ્ટાર એ ઝેડ પ્લસ પર દીક્રિયા તો છે જ. હવે આ સમક્રમી, તો કે એ સ્ટાર બી એટલે જે પહેલો હોય એમની ઘાત બીજો લેવાનું છે. તો જો આ બંને ઘટકો અલગ અલગ હોય તો બે અલગ અલગ એક નંબરની બીજી ઘાત અને જે બીજો નંબર છે એની નીચેનો જે આધાર છે એ કરો તો એ સરખા ના હોય તો એ બદલાઈ જાય, એટલે બંને પરિણામ સરખા ના મળે. જોતા જ લાગે છે કે આ સમક્રમી નથી. તો એમના માટે આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દઈએ. તો કે 2,3 માટે 2,3 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે 2 સ્ટાર 3 શું થશે? 2ની 3 ઘાત એટલે કે 8 અને 3 સ્ટાર 2 શું થશે? 9. તેથી 2 સ્ટાર
3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, તેથી સ્ટાર એ Z પ્લસ પર સમક્રમી નથી. ઓકે, નાવ જૂથના નિયમની વાત કરીએ તો 1 2 3 બિલોંગ્સ ટુ Z પ્લસ માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થશે? 2 નો ક્યુબ એટલે કે 1 સ્ટાર 2 નો ક્યુબ એટલે 8, 1 રેઝ ટુ 8 એટલે કે આ થશે 1. 1 સ્ટાર 2 સ્ટાર 3 આ શું થશે? લેટ અસ સી. તો આ થશે 1 સ્ક્વેર સ્ટાર 3 એટલે 1 સ્ટાર 3 એટલે કે 1 નો ક્યુબ. તો 1 નો ક્યુબ થશે તમારો 1. અચ્છા, તો અહીંયા તો તમને આ બંને પરિણામ સરખા મળ્યા, આ પણ 1 મળ્યું અને આ પણ 1 મળ્યું. તો શું લાગે છે, આ બંને સરખા થાય કે ના થાય? ધ આન્સર ઇઝ નો, આ બંને સરખા ન થાય. તો એના માટે આપણે કામ કરીએ. 1 હતો એટલે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. હવે હું આવું કરું છું અને 2 કરી નાખું છું. 2 1 2 2 અને અહીંયા કરી નાખીએ છીએ 2 2 એન્ડ 2 3 અને 4 લઈ લઈએ. ચાલો એન્ડ લેટ અસ સી વોટ હેપન. અથવા 2 3 2 3 એન્ડ 1 લઈ લઈએ. ચલો રિવર્સ ઓર્ડરમાં તો શું થાય જોઈએ. એટલે જુઓ, અહીંથી એક તમને એ વસ્તુ જાણવા મળી કે જૂથના નિયમનું પાલન કરે છે એટલે કોઈ 3 ઘટક માટે થઈ ગયું પર્ટિક્યુલર. તો એનો મતલબ એવો નથી કે જૂથના નિયમનું પાલન કરે છે. 1 2 3 માટે જો જૂથના નિયમનું પાલન થાય છે, પણ 2 3 1 માટે જોઈએ શું થાય છે. તો કે 2 સ્ટાર 3 સ્ટાર 1 એટલે 2 ક્યુબ સ્ટાર 1 એટલે આ કેટલા થશે? 8 સ્ટાર 1 એટલે કે 8 રેઝ ટુ 1 એટલે કે 8. કારણ કે સ્ટારની ભાષા વ્યાખ્યા છે પહેલા ઉપર બીજાની ઘાત. 2 સ્ટાર 3 સ્ટાર 1 શું થશે? 1 આવશે એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરશે જ. અહીંયા એક કામ કરું છું, અહીંયા 4 લઈ લઉં. 4 લઈ લીધા તો આ થઈ ગયા 4 એટલે આ થઈ ગયા 4 એટલે 8ની 4 પાવર એટલે 2 રેઝ ટુ ક્યુબ રેઝ ટુ 4 એટલે કે 2ની 4 તેરીને 12 ઘાત. હવે અહીંયા 4 લઉં છું અને શું થાય છે લેટ અસ સી. તો 2 સ્ટાર 3 રેઝ ટુ 4 2 સ્ટાર 3 તેરી 9 તેરી 27 તેરી 81 એટલે 2ની 81 ઘાત. તો આ તમને 2ની 81 ઘાત મળે છે અને આ 2ની 12 ઘાત મળે છે. તેથી 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે જો 1 હોત આગળ કે પાછળ તો તમારે એ કાઉન્ટર એક્ઝામ્પલ તરીકે નથી ચાલતું એટલે મેં 1 કાઢી નાખ્યો. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આમ આ જે દ્વિક્રિયા આપી છે તમને, આ જે ક્રિયા આપી છે પહેલાં તો દ્વિક્રિયા થાય છે, સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પાલન પણ નથી કરતી. અચ્છા, નેક્સ્ટ છે છઠ્ઠી. તો એ તમને આપ્યું છે R -1 પર વ્યાખ્યાયિત. R -1 એટલે કે આરમાંથી એક -1ને કાઢી નાખ્યો. R જે આખી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એમાંથી -1ને કાઢી નાખે છે અને વ્યાખ્યાયિત કરે છે A/B+1. A/B+1. અને ઓબ્વિયસલી જો હું -1 રાખીશ તો છેદ 0 થઈ જાય એટલે આ વ્યાખ્યાયિત નહીં થાય. આ જે ક્રિયા છે વ્યાખ્યાયિત નહીં થાય. ઓકે, અને જો છેદ 0 થઈ જાય તો આ અનંત થઈ જાય. અનંત થઈ જાય તો એ વાસ્તવિક સંખ્યા ન બને એટલે આ દ્વિક્રિયા જ ન થાય. પરંતુ અહીંયા A*B બરાબર આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે તો A અને B વાસ્તવિક સંખ્યાઓ હોય તો A અને B+1 પણ વાસ્તવિક સંખ્યા થાય અને એનો ભાગાકાર પણ વાસ્તવિક સંખ્યા જ થશે. જો છેદ 0 ના હોય તો અહીંયા છેદ તો 0 થશે નહીં કારણ કે -1 લેવાના નથી A અથવા B બરાબર. તો ઓકે, તો સ્પષ્ટ છે કે AB બિલોંગ્સ ટુ R -1 માટે આ જે A અને B+1 છે એ R વાસ્તવિક સંખ્યાઓ થાય અને એ વાસ્તવિક સંખ્યાઓ તો થશે જ, પણ આ જે તમારું B+1 છે ને એ -1 નહીં થાય. પહેલી વસ્તુ એ 0 નહીં થાય. અને આ પાછું જે A/B+1 છે એ તમને ક્યાં મળવું જોઈએ? A/B+1 મળવું ક્યાં જોઈએ તમને દ્વિક્રિયા થવા માટે?
આર માઇનસ -1 માં મળવું જોઈએ. એટલે કે આ જે છે a/b+1 એની કિંમત -1 ના થવી જોઈએ. જો -1 થાય તો શું થશે? a બરાબર -b -1 એટલે કે a + b બરાબર -1. અચ્છા, તો હવે તમે b જો -1 ના લો, b તમે -1 ન લો તો પણ બંનેનો સરવાળો તો -1 થઈ શકે. b -1 ના હોય તો એ બંનેનો સરવાળો તો તમારો -1 થઈ શકે. એનો મતલબ કે આ જે છે એ દ્વિક્રિયા જ કદાચ નહીં થાય. તો શા માટે નહીં થાય? તો એના માટે જો અહીંથી તમને આઈડિયા આવે છે કે આને દ્વિક્રિયા થવા માટે મારે a/b+1 એ -1 થવો જોઈએ નહીં. ધારો કે -1 થઈ ગયો છે, બરાબર, તો ક્યારે થશે? તો કે a અને b નો સરવાળો -1 હશે તો તમે એવા a b તમે પસંદ કરી શકો કે જેથી બંનેનો સરવાળો -1 થાય. તો હું a બરાબર દાખલા તરીકે 3 લઉં અને b બરાબર -4 લઉં. તો આ 3 વત્તા -4 -1 થઈ જશે. તો a બરાબર 3 છેદમાં b બરાબર b+1 એટલે કે -3. તો આ થઈ ગયા -1, બરાબર. તો 3 અને -4 લઈએ તો એ r -1 માં છે, પણ એનું જે 3 સ્ટાર -4 તો શું થઈ ગયું છે? એ આમાં આવી ગયો, એટલે દ્વિક્રિયા જ નથી. તો આમ તો અહીંથી આપણે આને આર્ગ્યુમેન્ટ આવી રીતના કંઈક આપી શકીએ કે 3, -4 બિલોંગ્સ ટુ r -1 માટે 3 સ્ટાર -4 શોધીએ તો આ થશે 3 ડિવાઈડ બાય -4 + 1 એટલે કે આ થયા તમારા 3 બાય -3 એટલે કે -1. તો એનો મતલબ એવો થયો કે 3 સ્ટાર -4 એ r -1 માં મળવા જોઈએ. જો આને દ્વિક્રિયા હોય તો આ મળવા જોઈએ, પરંતુ આની કિંમત તો -1 છે ને, તો એ આ ગણનો સભ્ય નથી, કારણ કે -1 આ ગણમાં નથી. તો એટલે હું અહીંયા પણ લખી શકતો હતો કે આ જે -1 છે ને એ r માં છે, પણ r -1 માં નથી. તો તેથી સ્ટાર એ r -1 પર દ્વિક્રિયા નથી. આ દ્વિક્રિયા નથી. તો હવે દ્વિક્રિયા જ નથી તો પછી એ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તેની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. એ દ્વિક્રિયા જ નથી. ઓકે, અને જો એ હોય તો જ આપણે એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં અને એની આપણે ચર્ચા કરી શકીએ. નાઉ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3માં એવું કહે છે કે ધારો કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા એક વ્યાખ્યાયિત કરી છે. એમના માટે દ્વિક્રિયા કોષ્ટક લખો. અચ્છા, દ્વિક્રિયા કોષ્ટક શું છે? એ બહુ સરળ વસ્તુ છે. લેટ અસ સી. તો ત્રીજો એક્ઝામ્પલ ધારો કે ગણ 1 2 3 4 5 આ એક ગણ આપ્યો છે, પર દ્વિક્રિયા કેપ, આને હું વાંચીશ કેપ. કઈ રીતના વ્યાખ્યાયિત કરેલી છે? તો કે a કેપ b બરાબર મિનિમમ ઓફ a, b. a અને b માંથી જે નાનો હોય, મિનિમમ ન્યૂનતમ હોય એ પસંદ કરવાનો છે. તો ક્રિયા માટે ક્રિયા કોષ્ટક લખો. તો આ કોષ્ટક તમારે તૈયાર કરવાનું. અચ્છા, દ્વિક્રિયા કોષ્ટક શું છે? તો એ બહુ સિમ્પલ છે. ચલો જોઈએ. પહેલાં તો આપણે જે ગણ આપ્યો છે ને એને નામ આપી દો. 1 2 3 4 5 માટે શું છે વ્યાખ્યાયિત કરેલું? તો કે a કેપ b બરાબર મિનિમમ ઓફ a, b. પ્રત્યેક ab બિલોંગ્સ ટુ a માટે. તો દ્વિક્રિયા કોષ્ટક બનાવવું એટલે શું? તો કે એક તમારે આવું એક ટેબલ બનાવવાનું છે.
એમાં તમારે હારમાં એના ઘટકો લખી નાખો 1 2 3 4 અને 5 થોડા અંતરે. પછી કોલમમાં પણ 1 2 3 4 5 એના બધા જ ઘટકો લખો. અને અહીંયા જે આ જે જગ્યા બને છે, આ જે ખાનું, ત્યાં આપણે દ્વિક્રિયાનો સિમ્બોલ જે પણ કંઈ સ્ટાર, કેપ, જે પણ કંઈ તમને આપ્યો હોય સિમ્બોલ લખી નાખો. હવે મારે આ ખાના ભરવાના છે. આ જે એક અને ઊભી લાઈન અને આડી લાઈન જ્યાં ભેગી થાય એ આપણે ખાના ભરવાના છે. તો કે આ ખાનામાં શું આવશે? આ ખાનામાં શું આવશે? તો કે આ ખાનામાં આમનો જવાબ આવશે. કેનો જવાબ? તો કે આ દ્વિક્રિયાથી. તો કે આ ખાનું શું આવશે? તો કે આ કેનાથી ખાનું બને છે? તો કે પહેલી હાર અને પહેલી કોલમ. એટલે પહેલી હારમાં છે 1 અને બીજી કોલમમાં છે 1. તો હું 1 1, તો આ 1 અને 1ની દ્વિક્રિયા જોઈશ. તો 1 કેપ 1, પણ એની વ્યાખ્યા પ્રમાણે શું છે? આ મિનિમમ ઓફ 1, 1 એટલે આ શું આવશે? 1. એવી રીતના ધારો કે મારે આ ખાનાની ચર્ચા કરવી છે. આ ખાનામાં શું આવશે? તો આ કેનાથી બને છે? તો કે ત્રીજી હાર અને ચોથી કોલમ અથવા સ્તંભ. તો 3 અને 4, તો આ જે આવશે 3 અને 4 એનો કેપ. તો 3 અને 4ની દ્વિક્રિયા શું છે? તો કે મિનિમમ ઓફ વ્યાખ્યા મુજબ 3, 4 અને 3 અને 4નો મિનિમમ શું થશે? 3. તો આ જે ખાનું છે ત્યાં આવશે 3. એવી રીતના આ ખાનું આપણે જે વાત કરી હતી અહીંયા આવશે 1. તો આવી રીતના આપણે બધા જ ખાના ભરવાના છે. તો હવે આ ખાનામાં હવે આવી રીતના અહીંયા સાઈડમાં ગણતરી કરીએ એને બદલે ડાયરેક્ટ પણ આપણે ગણતરી કરી શકીએ છીએ કે મારે આ હાર ફિક્સ કરું પહેલી અને કોલમ જુદી જુદી લેતો જાઉં તો 1 અને 1નો મિનિમમ 1, 1 2નો મિનિમમ 1, 1 3નો મિનિમમ 1, 1 4નો મિનિમમ 1, 1 5નો મિનિમમ 5. કારણ કે 1 એ નાનામાં નાનો છે ને, એટલે બધામાં પહેલી એમાં તો 1 જ આવશે. તો હવે આપણે હું અહીંયા ડાયરેક્ટ લખું છું આ બધું. તો લેટ અસ સી શું થશે. તો કે 1 કેપ 1, હવે કેપનો મતલબ મિનિમમ છે, એટલે કે 1 મિનિમમ 1 1, 1 અને 2નો મિનિમમ 1, 1 અને 3નો મિનિમમ 1, 1 અને 4નો મિનિમમ 1, 1 અને 5નો મિનિમમ 1. હવે 2 અને 1નો મિનિમમ તો કે 1, 2 અને 2નો મિનિમમ 2, 2 3નો મિનિમમ 2, 2 4નો મિનિમમ 2, 2 5નો મિનિમમ 2. 3 સાથે 3 1નો મિનિમમ 1, 3 2નો મિનિમમ 2, 3 3નો મિનિમમ 3, 3 4નો મિનિમમ 3, 3 5નો મિનિમમ 3, 4 1નો મિનિમમ 1, 4 2નો મિનિમમ 2, 4 3નો મિનિમમ 3, 4 4નો મિનિમમ 4 અને 4 5નો મિનિમમ 4, 5 1નો મિનિમમ 1, 5 2 મિનિમમ 2, 5 3 મિનિમમ 3, 5 4 મિનિમમ 4 અને 5 5 મિનિમમ 5. તો આ આખું જે કોષ્ટક મળ્યું આને કહેવાય દ્વિક્રિયા કોષ્ટક, કે તમને જે આ દ્વિક્રિયા આપેલી છે એ માટેનું. હવે આવું તમે મહત્તમ માટેનું પણ બનાવી શકતા હતા. અહીંયા આપેલું નથી પણ તમે કરી શકો કે ચલો આના જ માટે તમને આમ આપેલું છે. એ રિવર્સ કેપ રાખીએ. બી બરાબર મેક્સિમમ ઓફ એ કોમા બી. તો આનું પણ તમે આવું કોષ્ટક બનાવી શકો. 1 2 3 4 5, 1 2 3 4 5 અને આ. તો આની વ્યાખ્યા છે મેક્સિમમ. તો 1 અને 1નો મેક્સિમમ 1, 1 2નો મેક્સિમમ 2, 1 3 મેક્સિમમ 3, 1 4 મેક્સિમમ 4, 1 5 મેક્સિમમ 5, 2 1 મેક્સિમમ 2, 2 2 મેક્સિમમ 2, 2 3 મેક્સિમમ 3, 4 5, 3 3 3 4 3 1 maximum 3, 3 2 maximum 3, 3 3 maximum 3, yes 4 and 5. 4 સાથે 4 4 4 4 5, 5 સાથે 5 5 5 5 5. તો આવી તમને કંઈક પેટર્ન જેવું પણ દેખાશે. તો આ જે થયું તમારું એ દ્વિક્રિયા કોષ્ટક થયું. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 4માં તમને ઓલરેડી એક દ્વિક્રિયા કોષ્ટક આપેલું જ છે. એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને ઓલરેડી એક દ્વિક્રિયા કોષ્ટક આપી જ દીધું છે. હવે આ દ્વિક્રિયા કોષ્ટક ઉપરથી તમને 3 પ્રશ્નો પૂછ્યા છે. તો એ દ્વિક્રિયા કોષ્ટકમાંથી ગણતરી કરી અને તમે એ પ્રશ્નોના જવાબ આપી શકશો. એમાં તમને 2 સ્ટાર 3 સ્ટાર 4ની કિંમત અને 2 સ્ટાર 3 સ્ટાર 4ની કિંમત પૂછી છે.
પછી સ્ટાર સમક્રમી છે કે નહીં, અને એક એક્સપ્રેશન આપ્યું છે એની ગણતરી કરવાની છે. તો આઈ થિંક તમને એ કદાચ પ્રયત્ન કરશો તો તમને આવડશે. તો આપણે એક્ઝામ્પલ નંબર 4થી આગળ હજુ આપણે આમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, 13 એક્ઝામ્પલ્સ છે. આપણે 3 એક્ઝામ્પલ્સ પૂરા કર્યા છે. તો બાકીના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ, અને આગળના એક્ઝામ્પલ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. અને જે આગળ ઉદાહરણમાં આપ્યા છે, જે ગણેલા આપ્યા છે, એ તો તમને સમજાશે જ, એટલે એ પણ તમારે સાથે સાથે કરતા જવાના છે. અને એમાં જે અમુક એવા લાગશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. સો થેન્ક યુ. આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.